નમસ્કાર બાલ દોસ્તો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સૌથી મનગમતો વિષય અને મજાનો વિષય એટલે કે ગણિત, તો આ ગણિતમાં આપણે ધોરણ 7નું ચોથા નંબરનું જે પ્રકરણ છે સાદા સમીકરણો, એના વિશે આપણે થોડુંક શીખીશું। અને એ પણ રમતા રમતા શીખવાની મજા કોને ન આવે? તો તમે સૌ તૈયાર છો ને? હા જ હોય ને, રમવામાં વળી કોની ના હોય। મિત્રો, આ પ્રકરણની શરૂઆત આપણે એક નાની રમતથી કરીએ, અને રમતનું નામ છે મન વાંચન રમત। સાંભળીને તમને એવું થશે કે વળી આ કેવા પ્રકારની રમત, મન વાંચન રમત? કદાચ પાઠ્યપુસ્તક વાંચનની રમત હોય કે કોઈ મેગેઝિન વાંચનની રમત હોય, પણ મન વાંચનની રમત એટલે વળી શું? તો મન વાંચનની રમત તેના નામ પ્રમાણે સામેલા વ્યક્તિનું મન વાંચવાની રમત છે। એક ઉદાહરણથી આપણે આ રમત સમજીએ। એક ભાઈ બહેન છે, હાર્દિક અને નીલમ। એક દિવસ હાર્દિકે નીલમને કહ્યું કે બેન, કે ચલ તું કોઈ પણ એક સંખ્યા ધારી લે। નીલમે કીધું હા, ધારી લીધી। હાર્દિકે કહ્યું કે એ સંખ્યાના તું 4 ગણા કર અને એમાં 5 ઉમેરી દે, અને કે કેટલા જવાબ થાય છે? નીલમે થોડી વાર વિચાર્યું અને કીધું કે 65। હાર્દિકે બરોબર છે। થોડી વાર પછી હાર્દિકે કહ્યું કે બેન, તે ધારેલી સંખ્યા 15 હશે। નીલમને પણ આશ્ચર્ય થયું કે મેં ધારેલી રકમ મારો ભાઈ કેવી રીતે કહી શક્યો? તમને પણ આશ્ચર્ય થયું હશે કે એ વળી કેવી રીતે શક્ય થાય? તો તમે પણ બીજાના મનની જે આ સંખ્યા છે એકદમ સહેલાઈથી તમે કહી શકો છો। તમે આ પ્રકરણ ભણશો અને 12મું પ્રકરણ, આ બંને પ્રકરણનો તમે ખૂબ જ સૂક્ષ્મતાથી અભ્યાસ કરશો તો તમે પણ આ મન વાંચન રમત એકદમ સરળતાથી રમી શકશો। ચાલો મિત્રો, હવે આપણે સમીકરણ વિશે શીખીએ। જે આપણા પ્રકરણ છે એનું શીર્ષક છે સાદા સમીકરણ। તો મનમાં ક્યારનોય તમને પ્રશ્ન થતો હશે કે આ સમીકરણ એટલે શું? તો સમીકરણમાં એક શબ્દ આવે છે અજ્ઞાત સંખ્યા। સમીકરણને જો સારી રીતે શીખવું હોય તો સૌ પહેલા આપણે અજ્ઞાત સંખ્યા વિશે શીખવું પડે। તો આપણે શીખીએ કે અજ્ઞાત સંખ્યા એટલે શું? અજ્ઞાત શબ્દ સમજવા જેવો છે। અજ્ઞાત, ગુજરાતી ભાષામાં જ્ઞાત એટલે શું? જ્ઞાત એટલે જાણવું, અને અજ્ઞાત એટલે જેને આપણે જાણતા નથી તે। જે સંખ્યાને આપણે જાણતા નથી તેવી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહેવામાં આવે છે। જેમ કે કોઈ તમને કહે કે મારા ખિસ્સામાં થોડાક રૂપિયા છે। થોડાક એટલે કેટલા? આપણને ખબર નથી, તો એ રૂપિયા આપણા માટે કેવી સંખ્યા બને છે? અજ્ઞાત સંખ્યા। કોઈ ખિસ્સામાં ખખડાવીને કહે કે મારી પાસે કેટલી લખોટી હશે? આપણને ખબર નથી કે તેના ખિસ્સામાં કેટલી લખોટી છે, તો એ લખોટી આપણા માટે કેવી સંખ્યા બને છે? અજ્ઞાત સંખ્યા। તો મિત્રો, અજ્ઞાત સંખ્યા વિશે તમને ખબર પડી કે અજ્ઞાત સંખ્યા એટલે શું? કે જે સંખ્યાને આપણે જાણતા નથી તેવી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહેવાય છે। અને ગાણિતિક ભાષામાં અજ્ઞાત સંખ્યા માટે આપણે ABCDનો કોઈ પણ એક અક્ષર આપણે ધારીએ છીએ। ઉદાહરણ તરીકે ABCD, કેપિટલ હોય કે સ્મોલ લેટર હોય, કોઈ પણ સંખ્યાને આપણે અજ્ઞાત સંખ્યા તરીકે ધારી શકીએ છીએ। અજ્ઞાત સંખ્યા વિશે આપણે શીખ્યા। અજ્ઞાત સંખ્યાનું બીજું નામ, બીજું રૂપ, ગુજરાતીમાં કહીએ તો હુલામણું નામ, એનું તખલ્લુસ નામ એટલે ચલ। ચલની વિશેષતાઓ છે। જો એ વિશેષતાઓને આપણે સારી રીતે સમજી શકીએ તો ચલને શીખવું આપણા માટે એકદમ સરળ બની જશે। તો ચાલો આપણે એની વિશેષતાઓ પર થોડીક નજર કરીએ। તો તેની કોઈ ચોક્કસ કિંમત નથી, કારણ કે એનું નામ જ છે ચલ। ચાલતો રહે એને ચલ કહીએ। સતત એની કિંમત બદલાતી રહે છે, એટલે કે એની કોઈ ચોક્કસ કિંમત નથી। બીજું છે
કે તેને અંગ્રેજી મૂળાક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. પહેલે ABCDના અક્ષરો કે બીજી ABCDના અક્ષરો, તમને જે મનપસંદ આવે એ અક્ષર દ્વારા તમે ચલને દર્શાવી શકો છો. ચલના ઉપયોગથી પદાવલીની રચના થાય છે. ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. પદાવલીની રચના કરવામાં ચલનો ઉપયોગ અનિવાર્ય છે. ચલનો ઉપયોગ કરીએ તો જ પદાવલીની રચના થાય છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી જેવી ક્રિયાઓ ચલ પર કરી પદાવલી રચી શકાય છે, પદાવલી કરી શકાય છે. તો ચલ ઉપર આ ચારે ચાર પ્રક્રિયાઓ કરી શકાય છે. હવે એ પ્રક્રિયાઓ કેવી રીતે કરી શકાય એ આપણે હમણાં જોઈએ છીએ. અને છેલ્લું છે કે પદાવલીની કિંમત ચલની કિંમત પર આધાર રાખે છે. આપણે અગાઉ કીધું કે તેની કોઈ ચોક્કસ કિંમત નથી. ચલની જો કોઈ ચોક્કસ કિંમત ન હોય તો પછી પદાવલીની પણ કોઈ ચોક્કસ કિંમત આપણે નક્કી ના કરી શકીએ, કારણ કે પદાવલીની કિંમત તો ચલની કિંમત પર આધાર રાખે છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ જે મુદ્દા છે, આ જે એના ગુણધર્મો છે, એની ખાસિયત છે, આ બધી વિશેષતાઓ આપણે સમજવાની છે, ગોખવાની નથી. તમે સમજી જશો એટલે ચલ તમારા માટે એક સામાન્ય બાબત બની શકે. ઓકે મિત્રો, આપણે ચલ વિશે શીખ્યા. હવે ચલના ઉપયોગથી પદાવલી કેવી રીતે બનાવી શકાય, ચલ ઉપર ગુણાકાર, ભાગાકાર, સરવાળો કે બાદબાકી એ ચારે પ્રક્રિયાઓ કેવી રીતે અસર કરે છે એના વિશે આપણે થોડુંક જોઈએ. હું એક વિધાન બોલું છું કે કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા. હવે કોઈ એક સંખ્યા એ તો આપણને ખબર નથી, તો એ સંખ્યા આપણા માટે કેવી સંખ્યા થઈ? અજ્ઞાત સંખ્યા. તો અજ્ઞાત સંખ્યાને આપણે x નામ આપીશું કે ધારો કે તે સંખ્યા બરાબર x છે. તો કોઈ એક સંખ્યા એટલે કે x, કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા તો લખી શકાય કે x + 5. સમજાય છે ને તમને? ઓકે. તો કોઈ એક સંખ્યામાં 5 ઉમેરતા તો એને આપણે સાંકેતિક સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ કે x + 5. જો અહીંયા ચલ સાથે સરવાળાનો સંબંધ થાય છે. ઓકે. બીજું જોઈએ કે કોઈ એક સંખ્યામાંથી 10 બાદ કરતા. જો બાદ કરતા શબ્દ આવે એટલે બાદબાકી આવે. હવે કોઈ એક સંખ્યા, તો સંખ્યા તો આપણને ખબર નથી, તો અજ્ઞાત સંખ્યા બરાબર આપણે શું ધારી શકીએ? મૂળાક્ષર કોઈ પણ લઈ લઈએ કે ચાલો અહીંયા આપણે અજ્ઞાત સંખ્યા બરાબર y લઈએ. તો કે ધારો કે તે સંખ્યા બરાબર y છે, તો કોઈ એક સંખ્યામાંથી 10 બાદ કરતા, તો કોઈ એક સંખ્યા એટલે y અને એમાંથી 10 બાદ કરતા તો શું બન્યું? y - 10. ઓકે. તો અહીંયા સરવાળાની પ્રક્રિયા થઈ છે, અહીંયા બાદબાકીની પ્રક્રિયા કરી ચલ સાથે. હવે આપણે ગુણાકારની પ્રક્રિયા કરીએ એવું પણ એક ઉદાહરણ લઈએ કે કોઈ એક સંખ્યાના 20 ગણા કરતા. ગણા શબ્દ જ્યારે આવે એટલે સમજવાનું કે અહીંયા આપણને ગુણાકારનો સંબંધ બતાવવામાં આવ્યો છે કે કોઈ એક સંખ્યા તો આપણા માટે અજ્ઞાત સંખ્યા છે, તો ચલ તરીકે આપણે મૂળાક્ષર કોઈ પણ લઈએ. ચાલો અહીંયા આપણે ચલ તરીકે m લઈએ. તો કોઈ એક સંખ્યા કે તે ધારો કે તે સંખ્યા બરાબર m છે. કોઈ એક સંખ્યાના 20 ગણા કરતા, 20 ગણા એટલે કે ગુણ્યા 20, તો આને આપણે લખી શકીએ m × 20 લખો અથવા 20 એમ પણ આપણે લખી શકીએ. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. તો અહીંયા ચલ સાથે સંખ્યાનો સરવાળાનો સંબંધ છે, અહીંયા બાદબાકીનો સંબંધ છે, અહીંયા ગુણાકારનો સંબંધ છે. ચલો એવી રીતે બીજું પણ એક લઈ લઈએ ભાગાકારના સંબંધ માટેનું કે કોઈ એક સંખ્યાના 5 સરખા ભાગ કરતા. કોઈ એક સંખ્યાના 5 સરખા ભાગ કરતા. કોઈ એક સંખ્યા આપણે જાણતા નથી, તો એ સંખ્યા આપણા માટે અજ્ઞાત સંખ્યા બને છે. અને અજ્ઞાત સંખ્યાને કોઈ પણ એક મૂળાક્ષર ધારી લઈએ. તો ધારો કે અહીંયા આપણે t ધારીએ કે કોઈ એક સંખ્યા
તો અહીંયા આપણે લખશું ટી. એના 5 સરખા ભાગ કરતા, ભાગ કરવાનું આવે એટલે ભાગાકાર આવે, તો ભાગ્યા 5. અથવા આને લખવું હોય તો લખી શકીએ. સમજાય છે ને મિત્રો? અહીંયા સરવાળાનો સંબંધ છે, ચલ સાથે આપણે સંખ્યાનો સરવાળો કર્યો છે, અહીંયા બાદબાકી કરી છે, અહીંયા ગુણાકાર છે. ઘણા શબ્દ આવે એટલે ગુણાકાર હોય, અને અહીંયા છે ભાગાકારનો સંબંધ. ક્યારે એવું બને કે સરવાળાનો પણ સંબંધ હોય અને ગુણાકારનો પણ સંબંધ હોય, એવું પણ ઉદાહરણ લઈ લઈએ એટલે એક વાત સ્પષ્ટ થઈ જાય કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા. ફરીથી સાંભળજો ધ્યાનથી કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા. આ એક વિધાન બોલ્યો છું. હવે એને આપણે સંકેતમાં કેવી રીતે લખી શકીએ? કોઈ એક સંખ્યા શબ્દ પકડવાનો છે આપણે. કોઈ એક સંખ્યા બોલીએ આપણે. સંખ્યા તો આપણે જાણતા નથી, આપણા માટે અજ્ઞાત સંખ્યા છે, તો તેના માટે આપણે શું ધારીશું? કોઈ પણ એક મૂળાક્ષર લઈ લઈએ. તો અહીંયા આપણે મૂળાક્ષર પી લઈ લઈએ કે કોઈ એક સંખ્યા, તો કે ધારો કે તે સંખ્યા બરાબર પી છે. કોઈ એક સંખ્યાના 5 ગણામાં, 5 ગણા શબ્દ આવ્યો એટલે ગુણાકાર આવે, તો આપણે લખી શકીએ 5p. કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા, ઉમેરતા શબ્દ આવે એટલે સરવાળો આવશે, તો વત્તા 10. તો એક પદાવલી અહીંયા પણ બને છે કે જેમાં ગુણાકારનો પણ સંબંધ છે, સરવાળાનો પણ સંબંધ છે. તો યાદ રાખજો મિત્રો, જે આપણે ચલની અંદર એની વિશેષતાઓમાં એક વાક્ય લખ્યું હતું આપણે કે ચલ પર ભાગાકાર, ગુણાકાર, સરવાળો કે બાદબાકીની પ્રક્રિયા કરીને એને પદાવલીમાં રૂપાંતર કરી શકીએ છીએ. તો આપણે દરેકના એક એક ઉદાહરણ રજૂ કર્યા છે. તમને ખૂબ જ સરળતાથી સમજ પડી ગઈ હશે. મિત્રો, પદાવલી વિશે તમે શીખી ગયા. હવે આપણે અહીંયા એક નાનો સૂક્ષ્મ ભેદ સમજવાનો છે કે પદાવલી અને સમીકરણ વચ્ચે શું ભેદ છે. જોઈએ આપણે આગળનું જ એક ઉદાહરણ લઈએ આપણે કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા. તો આપણે શું લખ્યું હતું? આપણે આવી રીતે એને સંકેતમાં લખ્યું હતું કે 5p વત્તા 10. હવે આ જ વિધાન છે. જોઈએ કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા 30 થાય છે. તો એને આપણે કેવી રીતે લખીશું? જો અહીંયા આપણું વિધાન હતું કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા. અહીંયા વિધાન એવું છે કે કોઈ એક સંખ્યાના 5 ગણામાં 10 ઉમેરતા 30 થાય છે. તો જે અહીંયા જે આપણે બનાવ્યું છે એ પદાવલી બની છે, જ્યારે અહીંયા જે રચના થાય છે એ સમીકરણની રચના થાય છે. તો જે આપણા પ્રકરણનું ટાઇટલ છે સાદા સમીકરણ, ધીમે ધીમે આપણે સમીકરણ તરફ જઈએ છીએ. તો આ રચના બનાવી એ સમીકરણની છે. તો હવે આપણે એ શીખીએ કે સમીકરણ એટલે શું. તો મિત્રો, સમીકરણ વિશે આપણે શીખીએ. ચલની માફક સમીકરણની પણ ઘણી બધી વિશેષતાઓ છે. આ વિશેષતાઓ આપણે સમજવાની છે. ફરીથી કહું છું, ગોખવાની નથી. એકદમ સરળતાથી તમે સમજી શકશો. તો પહેલું છે એની વિશેષતામાં કે સમીકરણમાં સમાનતાનું ચિહ્ન આવે. સમાનતાનું એટલે કે બરાબરનું ચિહ્ન આવે. આપણે મુદ્દો નોંધી લઈએ. સમીકરણમાં સમાનતાનું ચિહ્ન આવે છે એટલે કે બરાબરનું ચિહ્ન આવે છે. સમીકરણમાં બે બાજુ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. સમીકરણની જે બાજુ છે, ડાબી બાજુ અને જમણી બાજુ, એને ટૂંકમાં ડાબી બાજુને આપણે ડાબા કહીશું
અને જમણી બાજુને આપણે જબા તરીકે ઓળખીશું. તો બે એની વિશેષતાઓ આપણે શીખ્યા. પહેલી કે સમીકરણમાં સમાનતાનું ચિહ્ન આવે છે. બીજું કે સમીકરણમાં બે બાજુ હોય છે, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુને આપણે ટૂંકમાં ડાબા તરીકે અને જમણી બાજુને ટૂંકમાં આપણે જબા તરીકે ઓળખીશું. ત્રીજી વિશેષતા, મોટા ભાગે મોટા ભાગે સમીકરણમાં જમણી બાજુ સંખ્યા આવે છે, પરંતુ ઘણીવાર ચલ પણ હોઈ શકે. આપણે ઉદાહરણ જોઈએ. આપણે અગાઉ એક ઉદાહરણ જોયું, તમને યાદ હોય તો આપણે એમાં શું કહેલું કે 5p + 10 = 30. તો એમાં જમણી બાજુ સંખ્યા આવે છે 30, પણ અહીંયા તમે જુઓ 3x + 7 = 4x - 3. તો અહીંયા જમણી બાજુ સંખ્યા નથી, ચલવાળી પદાવલી છે. તો યાદ રાખજો કે હંમેશા જમણી બાજુ સંખ્યા આવે એવું હોતું નથી, ક્યારેક ચલ પણ હોઈ શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો. આ સિવાય એક બીજી વિશેષતા એ છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ અથવા જમણી બાજુ બરાબર ડાબી બાજુ તમે કહી શકો, કારણ કે બંને બાજુઓ કેવી છે? સરખી છે. તો આ બાબતનો તમને ખૂબ જ સુંદર રીતે ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, આજે આપણે જે શીખ્યા છીએ એના ઉપરથી 3 મેં પ્રશ્નો બનાવ્યા છે તમારા માટે. શાંત મને તમારે એને સોલ્વ કરવાના છે. દરેક બાબત યાદ કરજો અને એનો ઉપયોગ આપણે અહીંયા કેવી રીતે કરીએ એ તમારે વિચારવાનું છે. પહેલો પ્રશ્ન છે કે x ના 3 ગણા અને 11નો સરવાળો 32 છે. અહીંયા આપણે ચલ તરીકે કોઈ મૂળાક્ષર ધારવાનો નથી, કારણ કે અહીંયા આપણે રકમમાં x આપી દીધેલો છે. આગળ છે x ના 3 ગણા. જો ગણા શબ્દ આવ્યો, ગણા શબ્દ આવે એટલે આપણે સમજી જવાનું કે ગણા આવે એટલે ગુણાકાર હોય. તો x ના 3 ગણા તો આપણે લખી શકીએ 3x. x ના 3 ગણા અને 11નો સરવાળો વત્તા 11. x ના 3 ગણા અને 11નો સરવાળો 32 છે. તો જે આ વિધાન હતું એને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું છે કે x ના 3 ગણા અને 11નો સરવાળો 32 થાય છે. સમજાયું? બીજું વિધાન છે એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે. એક સંખ્યા તો કઈ સંખ્યા હશે? આપણા માટે અજ્ઞાત સંખ્યા છે. તો કોઈ પણ એક મૂળાક્ષર ધારી લઈએ કે ચાલો અહીંયા આપણે m ધારીએ. તો એક સંખ્યાના 6 ગણા એટલે કે m ના 6 ગણા શું થશે? 6m. એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા, જો અહીંયા બાદ કરતા શબ્દ આવ્યો છે એટલે બાદબાકીની નિશાની આવશે. 5 બાદ કરતા -5. એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે, એટલે કે જવાબ શું મળશે? અહીંયા 7 મળે છે. તો આ સમીકરણ સ્વરૂપે થયું કે 6m - 5 = 7. ત્રીજું છે કે એક સંખ્યાના ત્રીજા ભાગમાં, એકદમ શાંતિથી સાંભળજો, કે એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે. તો એક સંખ્યા માટે કોઈ પણ આપણે મૂળાક્ષર ધારવો પડશે. ધારો કે અહીંયા આપણે તે સંખ્યા બરાબર t ધારીએ. તો એક સંખ્યાના ત્રીજા ભાગમાં, તો ભાગ કીધો છે એટલે ભાગાકાર આવશે.
એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા. ઉમેરવા માટે સરવાળાની નિશાની આવશે. એક સંખ્યાના ત્રીજા ભાગમાં 5 ઉમેરતા 8 મળે. 8 મળે. તો આ સમીકરણની આપણે રચના કરી. તો આવા અન્ય દાખલાઓ સ્વાધ્યાય 4.1માં છે, તેનો તમે મહાવરો કરજો અને એકદમ શાંતિથી આપણે જે બાબતો તમને શીખડાવી છે એ મુદ્દાઓ વાંચજો અને તમે આ દાખલાની માફક એક દાખલાઓ પણ સરળતાથી તમે ગણી શકશો.